ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હારે ભજો 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 લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નામને હારે ભજો લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નામને હારે ભજો લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નામને હારે ભજો લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ નામને હારે ભજો લક્ષ્મી નારાયણ નામને હરે ભજો લક્ષ્મી નારાયણ નામને હારે ભજો લક્ષ્મી નારાયણ નામને હરે ભજો લક્ષ્મી નારાયણ નામને હરે ભજો નર નારાયણ નર નારાયણ નર નારાયણ નામને હરે ભજો નર નારાયણ નર નારાયણ નર નારાયણ નામને હરે ભજો નર નારાયણ નર નારાયણ નર નારાયણ નામને હરે ભજો નર નારાયણ નર નારાયણ નર નારાયણ નામને હરે ભજો નર નારાયણ નારાયણ નર નારાયણ નામને હરે ભજો નર નારાયણ નર નારાયણ નર નારાયણ નામને હરે ભજો 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને સ્વામી નારાયણ નામને ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન શ્રી વડોદરામાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણની શ્રી નારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ રાધા કૃષ્ણ દેવ વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવની કૃપાથી આજે ચૈત્ર સુધી સાતમ ભગવાનના રામચંદ્રજી ભગવાન અને સ્વામિનારાયણ ભગવાનનો જન્મ દિવસ
ચૈત્ર સુદ નોમે છે એના 2 દિવસ પહેલા રડોદરા ગામમાં અચાનક 2 દિવસનો અમારો પ્રોગ્રામ સેટ થયો, ગોઠવાયો. એના ભાગરૂપે આજે આપણે અહીંયા ભગવાનની કથા વાર્તા કરવાનો અમને લાભ મળ્યો છે. અમે આજે રાત્રે અહીંયાથી નીકળી અને કાલે જવાના મારા ભગત કંચન ભગત, જગત સ્વામી, બધા સંતોએ રોકાવાના. પણ એ નિમિત્તે અહીંયા આવવાનું થયું એટલે ભગવાનની કથા વાર્તા આપણા મંદિરે થાય. આપણે મંદિર જે બનાવ્યું છે કથા વાર્તા ભજન ભક્તિ ભગવાનની શુદ્ધ ઉપાસના માટે, જીવને ભગવાન ભજવાના એના માટેનું આપણું આ મંદિર તૈયાર થયું છે. અને આપણે 8 વર્ષ જેટલો ગાળો ગયો એના ભાગરૂપે દર વર્ષે આપણે પાટોત્સવ પણ કરીએ છીએ. અમારે અહીંયા પાટોત્સવ વખતે આવવાનું થયું નહોતું. અમે જલગાંવ મંદિર નવું બનાવડાયું, એની મૂર્તિ પ્રતિષ્ઠાનું બહુ મોટું ફંક્શન હતું એટલે અમે આવી શક્યા નહોતા. પણ આજે પરમ દિવસ આવ્યા, ગઈકાલે વિચાર થયો ને વિનુભાઈને ફોન કર્યો, વાતમાંથી વાત થવા માટે ફોન કર્યો. તો પછી સમાચાર પૂછ્યા, બધું ખીચડી ખવડાવો એટલે હા સ્વામી, બધું બધા જમશે. એમને એવું હતું કે આટલા જમશે. આપણા હરિભક્તોને બધાને ભેગા કરવા છે, ભગવાનની કથા વાર્તા કરવી છે. એમ બહુ રાજી થયા. એમની સાથે સાથે બિપિનભાઈ આવ્યા, બિપિનભાઈ કુદરતભાઈ, એમને પણ વાત કરી. એમને કીધું કે સારું, હું પણ એમાં સેવામાં જોડાઈશ. તો આજે આપણા ભગવાનના મહિમાની કથામાં આપણા સંતો અહીંયા ઉપસ્થિત છે. પૂજ્ય મોટા સ્વામી, મારા પતિત પાવન સ્વામી, જગત સ્વામી આરાધમાં ગયા છે. બધા ભગતો છે, કંચન ભગત વગેરે સૌ શ્રીજી મહારાજના લાડીલા વડોદરાવાસી ભક્તો સૌની મારા ભાવથી જય સ્વામી. બધાને જોરથી બોલો જય સ્વામી. આજે તમને જે થોડી ભગવાનના મહિમાની કથા કરવી છે, એમાં સ્વામિનારાયણ ભગવાનને મળેલા એક માધવદાસ નામના સંતની કથા કરવી છે. ગામ એમનું વટામણ છે. વારણા વટામણ ચોકડી આવે છે સૌરાષ્ટ્રમાં જતા. વટામણ એમનું ગામ છે. બ્રાહ્મણ એમનો જન્મ છે. રાવળ એમની અટક છે. ઓરિજિનલ નામ પણ એનું માધવરામ હતું. એમના ભાઈ હતા પ્રભુરામ અને સ્વામિનારાયણ ભગવાનના કાયમ સેવામાં રહેતા બ્રહ્મચારી હતા, મૂળજી બ્રહ્મચારી. એ મૂળજી બ્રહ્મચારી એમના મામા હતા. એટલે એક વખત ભગવાનની કૃપાથી જ્યારે બધાએ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી બધાએ સત્સંગ કરવા માટે જવું, એટલે એક પ્રભાનંદી કરી અને ભગવાનના ભક્ત સંત એ સત્સંગ કરાવવા માટે વટામણ ગયા છે. વટામણમાં અમને સત્સંગના
આપણે જેમ અહીંયા બધા ભેગા થઈએ છીએ અને વાત કરીએ કે ભાઈ ભગવાન પ્રગટ થયા છે, સ્વામિનારાયણ ભગવાન છે, અને ભગવાન પ્રગટ થાય એ અધર્મનો નાશ કરવા માટે, ધર્મના સ્થાપન કરવા માટે થાય છે. અને પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. એ જ રીતે વ્યાસ મુનિએ પણ વચનો કહ્યા છે સ્કંદ પુરાણમાં કે સર્વા દેશની અંદર ધર્મ ભક્તિને ઘરે હું જન્મ ધારણ કરીશ. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર સ્કંદ પુરાણમાં તેમ ભગવાન પ્રગટ થયા છે. તો એ પ્રગટ ભગવાનને મારે મેળવવા છે એવી મનમાં માધવરામને તાલાવેલી છે. અને એ પણ ભગવાન કેવા સાક્ષાત મળી જાય. જગતમાં બધું મળે પણ ભગવાન ના મળે. પૈસો મળે, ઘરવાળા મળે, જમીન મળે, સંબંધીઓ મળે, સગવડતા મળે, ભગવાન ના મળે. એટલે આમ તો એમને ભગવાન રામચંદ્રની ઉપાસના, ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના, પણ નક્કી કર્યું કે મને જો કોઈ પ્રગટ ભગવાન મળી જાય સાક્ષાત તો મારું કામ થઈ જાય. એ પ્રાપ્તિ માટે ક્યાં જવું? તો આજથી 200 વર્ષ પહેલાનો જમાનો. ક્યાં જવું? તો કે બદ્રીનારાયણ જવું, ગિરનારમાં જવું, ક્યાં કાશી જવું, એવું નક્કી કર્યું. ત્યાં ના મળે તો કોઈ ગુફામાં જઈને આમરણાન તપ કરવું, પણ મારે ભગવાન મેળવવા છે એવું એમણે નક્કી કર્યું. એમાં ઘણી વખત ભગવાન મેળવવા છે તાલાવેલી લાગી ગઈ હતી. એટલે અનાજ ના ભાવે, રાત્રે નિંદ્રા ના આવે. એમાં પ્રભાનંદજીનો યોગ થયો. પ્રભાનંદ સ્વામી વટામણ ગામમાં આવ્યા. સ્વામિનારાયણ ભગવાન એવી આજ્ઞા કરી હતી કે તમારે એક સત્સંગી હોય તો પણ સાધુએ જવું, એવું એક પ્રકરણ ચલાવ્યું હતું ભગવાન. એટલે સંતોએ બ્રાહ્મણને ત્યાં, ક્ષત્રિયને ત્યાં, વૈશ્યને ત્યાં ભિક્ષા લેવી. અને એવી રીતે માધવરામને ત્યાં ભિક્ષા લેવા માટે પ્રભાનંદજી આવ્યા. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે તેના પરચાની બધી વાતો કરી. પ્રભાનંદજીએ કીધું કે જો સાંભળો, આ વાત કહે છે માધવરામને પ્રભાનંદ. મારી વાતમાં બરાબર ધ્યાન આપજો. વટામણ ગામમાં પ્રભાનંદજી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સત્સંગ કરાવવા આવ્યા. અને માધવરામને પ્રભાનંદજી સત્સંગ કરાવે છે. અહીંયા આવતા અંદર આવતા અંદરથી ખુરશી લેતા હો. ના એવું ના આવતું. અંદરથી ખુરશી લાવી દો રૂમમાં. એટલે પ્રભાનંદે બધી વાતો કરવા લાગ્યા કે ભગવાન પ્રગટ થયા છે, ભગવાનનો આશ્રય કરો, દારૂ, માંસ, ચોરી, અસત્ય બોલવું બધું છોડો અને ભગવાનને ભજો. પછી પોતાની વાત કરવા માંડ્યા માધવરામને કે જો સાંભળો, હું પૂર્વ જીવનમાં દીવબંદરમાં એક વાણિયો હતો. હું મુંબઈમાં 2 વર્ષ વેપાર કરવા માટે ગયો. વાહન લઈને ઘેર આવતા રસ્તામાં સમુદ્ર કોઈ કારણોસર એમાં બહુ વાવાઝોડું આવ્યું, વાહન મારું ડૂબી ગયું. વાહનમાં બધા જે ખારવા હતા એ દિવસે તો મશીનરી હતી નહીં, ડીઝલ ને સુધાયા નતા. એટલે જે વાહન હતું એ ડૂબી ગયું. ને અમારા હાથમાં પાટિયા મોટા મોટા ખારવા હતા, એ તો તરી નીકળી ગયા. મારા હાથમાં એક પાટિયું હોય. એવું પ્રભાનંદ માધવરામને કહે છે. સત્સંગ કરાવવા ગયા ત્યારે વટામણ મેં બાદ પીડીને એને ઝાલી રાખ્યું. 7 દિવસ સુધી હું પાટિયાના સહારે સમુદ્રમાં તરતો રહ્યો. કોણે કીધું? પ્રભાનંદે માધવરામને વાત કરી. કયા ગામમાં? પછી બચવાનો કોઈ ઉપાય ના દેખાયો એટલે મેં મરવાનો વિચાર કર્યો. 7 દાડા થઈ ગયો, પૈસા, પાણી, ખાવાનું કંઈ મળે નહીં. પણ એમાં ભગવાનની કૃપાએ કોઈ આકાશવાણી થઈ, એવું કીધું તું મરીશ નહીં, સોરઠમાં જજે, ત્યાં તને ભગવાન મળશે. આ એક ચમત્કાર છે. આ
અચાનક દીવના એક વણિકનું ત્યાંથી જહાજ નીકળ્યું, મને ઓળખી લીધો, પાટિયા ઉપરથી પાટિયા નજીક લાયા, મને લઈ જઈને એના વાહનમાં બેસાડ્યો, 7 દિવસ સુધી મને શેક કર્યો, થોડું થોડું મારા જીવમાં જીવ આવ્યો, 14મે દિવસે મને રાપ પાય, 7 દિવસ સુધી હું રાપ પીધી, ત્યારે હું સાજો થયો, 20 દિવસે મને 25 દિવસે મને દબાવડે, એટલે મેં ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવાનો મેં નિર્ણય કર્યો, હું દ્વારિકા જવા માટે નીકળ્યો, રસ્તામાં જતા હું લોજ આવ્યો, ત્યાં રામાનંદ સ્વામી રહેતા હતા, એટલે મારા અંતરની મેં વાત કહી, વાત એવી હતી કે સભા ભરાઈ, એમાં સ્વામી એવું કીધું કે કેમ છે વણિક, જઈ આવ્યા મુંબઈ, 2 વર્ષ વેપાર કરી આવ્યા, પાછા વળતા કેમ રહ્યું, સમુદ્રમાં તો ડૂબતા ડૂબતા બચ્યા ને, આવી બધી થોડી અંતરની વાતો. મોટા પુરુષ ઉદ્ધવનો અવતાર છે રામાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના ગુરુ. એટલે પ્રભાનંદ કહે છે માધવરામને કે મારા અંતરની વાત રામાનંદ સ્વામીએ કરી, એટલે મને એવું લાગ્યું કે આ કોઈ સિદ્ધ પુરુષ છે, એનાથી આગળ ભગવાન આમાં રહેલા છે, ભગવાનનો અવતાર રહેવા છે, એમને ગુરુ તરીકે વિચાર્યા મનોમન. અને પછી હું ઘેર ગયો, 2 વર્ષે પાછો આવ્યો લોજ, દ્વારિકા ગયો, દ્વારકાધીશના દર્શન કર્યું, પછી પાછો હું ઘેર ગયો. રામાનંદ સ્વામી ત્યારે તો ધામમાં સીધા આવી ગયા. બધાએ મેં કોઈને પૂછ્યું કે આ રામાનંદ સ્વામી ક્યાં ગયા, બધું મંડળ હતું રામાનંદ સ્વામીના, 60 સંતો હતા. એટલે પછી તો મને બહુ દુઃખ થયું કે રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા, એવું બધા કહે છે, હું બહુ રડ્યો. પછી 2 સંતો ત્યાં હતા, એક સંતનું નામ હતું કૌશિકાનંદ અને બીજા સંતનું નામ હતું વૈષ્ણવાનંદ. એને મને એવું કહ્યું કે આ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી એમની જગ્યાએ વરણી નીલકંઠ વરણી સ્વામી નારાયણ ભગવાન છે, એ અહીંયા બિરાજે છે, અને એ અંતર્યામી છે અને પરમેશ્વર છે. એટલે પછી સભા બેઠી હતી, સભામાં મારા અંતરની વાત જે રામાનંદ સ્વામીએ જેમ મને 2 વર્ષ પહેલા કહી હતી, એમ સહજાનંદ સ્વામી મહારાજે પણ મારા અંતરની વાત કરી અને કહ્યું કે તમે રામાનંદ સ્વામીને મળ્યા હતા અને આકાશવાણી થઈ હતી, ત્યારે તમને સત્સંગ થશે એવી વાત કરી હતી, તમને ભગવાન મળશે એવી વાત કરી હતી. તો આ વાત તમને આ સભાની અંદર છે ને એક નાની એવી દીકરી કરશે. એમાં એક હરિભગત આપણા સત્સંગના બહુ મોટા થઈ ગયા છે, અગતરાયના પર્વત પર, એમની દીકરી 7 વર્ષની બેઠેલી. એ દીકરીએ સભામાં બધી વાત કરી કે આ દીવબંદરના વાણિયા, આ ભાઈને તો બહુ મોટો વેપાર કરવા માટે 2 વર્ષ સુધી મુંબઈ રહેવાનું થયું, રસ્તામાં આવતા વાહન ડૂબી ગયું, વાહન ડૂબતા પાટિયાના સહારે આને 7 દિવસ કાઢ્યા, કોઈ દીવબંદરના વણિક આયા, એને ફરી પાછા એને પકડ્યા, આકાશવાણી થઈ, એને કીધું તને તો પ્રગટ ભગવાન મળશે. આ બધી વાત અને રામાનંદ સ્વામીને મળ્યા હતા, આ બધી વાત પેલી નાની દીકરીએ સભામાં ઊભા થઈને કરી હતી. શ્રીજી મહારાજે કીધી એના કરતા વધારે સારી રીતે ડિટેલમાં પેલી દીકરીએ કીધી. એટલે એને આશ્ચર્ય થયું કે આ સભામાં ભગવાને તો અંતર્યામી પડે, મારા બધા આખા જીવનની વાત કરી, પણ આ નાની એવી દીકરી પર ભગવાનના પ્રતાપથી એવી વાત કરે છે. પછી શ્રીજી મહારાજે એવું કહ્યું કે કામ કરો, તમને રામાનંદ સ્વામીના દર્શન કરવાના છે, આંખ મીચો, તમને રામાનંદ સ્વામીના દર્શન થશે. એટલે લોજની અંદર માધવરામ મને પ્રભાનંદને રામાનંદ સ્વામીના, સહજાનંદ સ્વામી મહારાજે આંખ મીચી દર્શન કરાયા. એટલે મને એવું નિશ્ચય થયો કે આ તો ભગવાન છે, કળિયુગમાં આવું કોઈ કરી ના શકે. એટલે મેં સાધુ થવાનું નક્કી કર્યું. મેં સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે મને સાધુ બનાવો, ને પછી સ્વામિનારાયણ ભગવાને મારા ઉપર કરુણા કરી. આમ તો મને છે ને ચોટલી હતી, પણ પરમહંસ પહેલા મને બનાવ્યો, કાતર હાથમાં લીધી, પછી મું પર કરુણા કીધી, પોતે હાથમાં કાતર લીધી, મારી ચોટી કાપી સહજાનંદ,
મારું નામ પાડ્યું પ્રભાનંદ. માધવરામની આગળ પ્રભાનંદ પોતાનો ઇતિહાસ બતાવવા કહે છે. સાંભળો, માધવરામ એ છે સર્વધામના ધામી, વળી સર્વેના અંતરજામી. એ છે અવતારના જ અવતારી, પુરુષોત્તમ મૂર્તિ પ્યારી. આવા પોતાના અનુભવની વાત પ્રભાનંદજીએ માધવરામને વટામણા કરી. એક રાત રોકાયા પ્રભાનંદ. ચાલી નીકળ્યા. આ તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી કે એક સત્સંગી હોય ત્યાં તમારે જેવું આ મૂળજી બ્રહ્મચારીના ભાણા થતા હતા એટલે એ ગામમાં આવીને રહ્યા. પછી એ રોકાયા. રાત્રે કૌકા બાજુમાં ગામ છે ત્યાં ગયા. એટલે પૂર્વ જન્મના સંસ્કારોના કારણે ભગવાનના સંતોમાં આપણને પ્રીતિ થતી હોય છે. ને પ્રીતિને કારણે જે વાત કરે એમાં વિશ્વાસ આવતો હોય છે. પછી તો ધીમે ધીમે એમણે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થવાથી ભગવાનના નામનું ભજન શરૂ કર્યું. ઘણા એમ છે ને ભગવાન ઓળખાય ને પછી ભગવાનના નામનું ભજન રટલ થઈ જાય. આપણા ગામમાં એને રેચા હરિભગત એવા જોયા છે ને અખંડ ભગવાનનું સ્મરણ રહેતું. યાદ કરું નતું ભાઈ પૂજા કાયમ આપણે કઈ વાત કરીએ ને તરત બોલે મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એવું કરે. અખંડ સ્મરણ રહે. એક દિવસ રાત્રે સુતા હતા અને સ્વામિનારાયણ 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 ભજન કરતા હતા ત્યારે ભગવાન રામચંદ્રજીએ દર્શન આપ્યું. માધવદાસને કહે છે, માધવદાસ તમે બહુ ઠીક ભજન કરો છો. એમ કે મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. ફરી એકતા બની અને 2-3 દિવસ સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર્યું. એમને પહેલેથી સત્સંગ ભગવાન રામનો, ભગવાન શ્રી કૃષ્ણનો હતો. તો અનેક દિવસ ફરી પાછું ભજન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે દર્શન આપ્યા. મૂર્તિ સરસ મજાની આપણા મંદિરમાં આપણે જેવી બનાવી છે, 7 વર્ષની નાનકડી એવી સુંદર મૂર્તિ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની બનાવી. હાથમાં મોરલી, પીળું પિતાંબર, માથે મુગટ, એના ઉપર કલકી ધારણ કરેલી, એવું સરસ મજાનું માધવરામને દર્શન થયું. કોનું? ભગવાન શ્રી કૃષ્ણ. 3 દિવસ ભજન કર્યા પછી બહુ અંતરમાં આનંદ થયો. ફરી પાછું 4-5 દિવસ ભજન કર્યું અને ભગવાન શ્રી હરિને સંભાળ્યા. દર્શન નતા કર્યા શ્રીજી મહારાજના ક્યારે, પણ ભગવાનને હૃદયથી યાદ કર્યા. અને 5 દિવસ જ્યાં બરાબર એકતા થઈને ભજન કર્યું ને ત્યારે રાત્રે ભગવાને પછી દર્શન એમને આપ્યું. બહુ હૈયામાં હિંમત આવી, જોતા સ્વામીમાં વૃત્તિ ઠેરાવી. બહુ સ્વામિનારાયણ નામ લેવા માંડ્યું હૈયે ઘણી હામ. હિંમતથી ભગવાનનું નામ લેવા માંડ્યા. ત્યાં તો મૂર્તિ દેખાણી દયાળ, ગૌર સ્વરૂપને ભુજા વિશાળ. જોતામાં બહુ હેત દેખાડે, નેત્રમાં અતિ આનંદ પમાડે. જોતામાં ભગવાન સામે જુએ, હાથમાં છડી છે, બહુ સરસ મજાની સહજાનંદ સ્વામી મહારાજની છે છબીલાની આનંદ મૂર્તિ શ્રી હરિના દર્શન એને થયા. ભગવાન શ્રી હરિએ શ્વેત કેશ પહેર્યો હતો, નટવર જેવો સરસ મજાનો વેશ હતો, અલૌકિક વેશ ભગવાન. આ દર્શન માધવરામને કયા ગામમાં થયા? બટાકા. આ પ્રભાનંદ સત્સંગ કરાઈ ગયા પછી સત્સંગની જ્યારે આવી તારાવેલી લાગે છે ત્યારે પરમેશ્વર દર્શન આપે છે. એમને ભગવાનના દર્શન નહીં થતા. જય જય મહારાજ આવો ઉત્તર મંડળ આવજો બહારથી આમ કરી ધ્યાન કાર્યક્રમ ના થાય. અંતરથી થવું જોઈએ. મારા ભગવાન મને દર્શન આપે, મને સહાયતા કરે, મારું દુઃખ ટાળે, મારા સુખમાં મારી ભેગા રહે, મારા પર કૃપા કરે, મને સદબુદ્ધિ આપે, મને ભગવાન ભજાય, એવા સંકલ્પો થાય ત્યારે શ્રી દર્શન આપે. પછી નક્કી કર્યું કે હવે મારે શ્રીજી મહારાજને મેળવવા છે. એટલે વિક્રમ સંવત 1861 સાલમાં સૌપ્રથમ મને સમાચાર મળે કે હું ગઢડા જઉં અને ભગવાન મળે એ વિચારથી હું નીકળી ગયો. એવું માધવદાસજી કહે છે.
મા સુધી પાછળને દિવસે સ્વામિનારાયણ ભગવાને કાર્યાણીમાં સરસ મજાનો સમયો કર્યો હતો અને સમય આની અંદર ઉભર્યો. સ્વામિનારાયણ ભગવાને જીવનમાં જેટલા સમય કર્યા એમાંથી માધવદાસ સ્વામીએ લગભગ 80 સમયાના દર્શન કર્યા છે. કેટલા સમયાના? 80 સમયાના દર્શન કર્યા. એમણે નોંધ્યું છે એમના ગ્રંથમાં. એ ગયા ત્યાં વિક્રમ સંવત 1861 ની સાલ છે. શ્રીજી મહારાજનો જન્મ છે વિક્રમ સંવત 1837. 37 ને 47 ને 57 58 59 60 ને 61 કેટલી ઉંમર છે? 24 વર્ષ. 24 વર્ષની ઉંમર છે સહજાનંદ સ્વામી મહારાજની. અને માધવરામને એમના દર્શન થયા. કયા ગામમાં? કારિયાણી. કારિયાણીમાં દર્શન થયા. સમયો હતો વસંત પંચમી. બધા અંદર આવતા, અંદર બેસી જાઓ. ભગત ને અંદર બેહાડવાનો તમે જાઓ. મારે કેવું ના પડે, ત્યાં જતા રહો. બહારથી સૂચના આપો બધાને મોબાઈલ બંધ કરી અંદર આવે. કિરીટીન થાય ની ટાઈમ એટલે વય નાની ને નટવર વેશ મને મળ્યા કાઠિયાવાડ દેશ કારિયાણી ગામ કાજુ છે નામ ત્યાં તો મળ્યા છે મહાસુખ ધામ. કારિયાણી ગામમાં મને બહુ નાની વય હતી, 24 વર્ષની ઉંમર હતી સહજાનંદ સ્વામી મહારાજની, અને મને મળ્યા. કોને મળ્યા? મને મળ્યા. કોને મળ્યા? માધવરામ. એ પછી થયા માધવદાસ. પાટે બેઠા તા પ્રાણ આધાર પૂજા વિધિ બની છે સાર વસ્ત્ર એક ને મૂર્તિ રૂપાળી પાટે બેઠા હતા આસન વાળી. મહારાજ પાટ ઉપર બેઠા હતા, એક વસ્ત્ર પહેર્યું છે, શ્વેત વસ્ત્ર ધારણ કર્યું છે સહજાનંદ સ્વામી મહારાજ, શ્વેત વસ્ત્ર પહેર્યું છે. ઉત્તર મુખ રાખી બેઠા છે દયાળ ગૌર મુખ ને ભાલ વિશાળ. ઉત્તર મુખે બેઠા છે, સરસ મજાનું ભાલ છે ઉપાડું, કપાળમાં તિલક ચાંદલો શોભે છે, કેસર ચંદન ગુલાલે ભર્યા કૃપા કરીને મુજે સામું ફર્યા. સભા વિશાળ છે, સમયો છે મોટો. શાનો સમયો છે? વસંત પંચમી. અને બધા બહુ ભક્તો ભેગા થયા છે, સેંકડો સાધુ, હજારો હરિભગત. ઉત્તર મુખે પાટ રાખી પાટ ઉપર બેઠા છે, એક વસ્ત્ર શ્વેત, નીચે બીજું પહેર્યું છે, પલાઠી વાળી છે. હરિભક્તો બધા પૂજા કરે છે. હું આવ્યો એટલે મારી સામે એમણે જોયું. કોની સામે? માધવરામ. પૂજા કરવાને હું પણ ગયો, મરજી જોઈને હું ઊભો જ રહ્યો. મેર કરી મને બોલાવ્યો માવે, કરથી શાન કરી કયું જે આવે. મારી સામે જોઈને કીધું અહીંયા મેર કરી મારા ઉપર કૃપા કરી. પૂજા કરી મેરુડી જ રીતે મોહનજીની હેતે અને પ્રીતે. ભગવાનની પૂજા કરી. કેવી રીતે કરી? હેતથી પ્રીતથી પૂજા કરી. આપણે પૂજા કરીએ છીએ તો હેતથી પ્રીતથી થાય છે, પગે લાગીએ છીએ હેતથી પ્રીતથી થાય છે. કૃપા કરીને સામું જે જોયું, જન્મ મરણનું દુઃખ મારું ખોયું. બહુ કૃપા કરી મારે સામે જોયું. આમ જોઈ રહ્યા. જોઈને શું કર્યું? જન્મ મરણનું દુઃખ મારું ખોયું. તેથી તમારી પરમહંસ દશા એ મૂર્તિ મારા હૃદયમાં વસ્યા. તે દિવસથી મારી પરમહંસની દશા થઈ ગઈ. મને સંસારમાંથી મોહ છૂટી ગયો. મને એમ થઈ ગયું કે હવે મારે વટામણ પાછા નથી. મારે જે જોતા હતા એને મળી. હું જે ભગવાન શોધતો તો મારે ગિરનાર જવું છે, મારે કાશી જવું છે, મારે અહીં જવું, મારે ત્યાં જવું, એવું હતું. એ બધું હવે પડતું. ક્યાં રહેવાનું છે? તો કે સ્વામિનારાયણ ભગવાનની સેવામાં. પછી શું થતું? હું તેમની જોડે રહ્યો તો રહેતા હતા ત્યારે શું થતું?
સંત મહિમાની વાતો વંચાતી, સાંભળી શીતળ થાય છે છાતી. સંત મહિમાની કથા વંચાતી ભગવાનને ત્યાં દરરોજ સવાર બપોર સાંજ સંતોનો મહિમા ગવાય, હરિભગતનો મહિમા ગવાય. તમે બધા હરિભગત છો, તમારો મહિમા પણ સાધુ જેટલો જ છે. તમે ના આવો તો મંદિર ના થાય, તમે ના આવો તો સાધુ ના રહે, તમે ના હો તો આ વ્યવસ્થા લાઈટ પાણી દૂધ છાસ સંતોની બધી અત્યારની જે વ્યવસ્થા છે કોણ આપે? હરિભગત આપે. હરિભગત છે તો આ સત્સંગની લીલી વાળી છે. સંતોનો મહિમા વંચાય, સંતો છે તો મંદિર થાય, સંતો છે તો સિંહાસન થયું, સંતો છે તો અહીંયા મૂર્તિઓ પધરાવાય, સંતો છે તો ઉત્સવ થાય છે, સંતો છે તો આજે કથા વાર્તા થઈ. સંત ના હોય તો શું થાય? સંત વગર આ સત્સંગ ચાલે નહીં. સંત વગરનો સત્સંગ એ ક્યારેય ચાલી ના શકે. એટલે સંતોનો મહિમા ગવાય. અને અદ્ભુત એક દિવસ એવું બન્યું કે સંત મહિમાની વાતો સંભળાતી હતી અને પહેર્યું ધોતિયું ને ઓઢીતી બોરી, હાથમાં સુંદર છડી લાલ ફોરી, લીધું લાડી લે મન મારું હરી, વૃત્તિ મારી તે વાલે વશ કરી. ધોતિયું પહેર્યું તું, બોરી ઓઢીતી, બોરી એટલે ગરમ શાલ ઓઢીતી, હાથમાં સુંદર મજાની છડી હતી લાલ ઘૂમટા વાળી, અને ભગવાન શ્રી હરિએ મારું મન હરી લીધું. એમાં રાસ રમવાનો થયો તે દિવસે. તો એ રાસ રમવાનો થયો એટલે બહુ અદ્ભુત વાત તે દિવસે બની એવી કે બધાએ ભેગા થઈ અને રાસનો કાર્યક્રમ એ ગામમાં થયો. એમાં મહારાજે કીધું આજે બધાએ રાસ લેવાનું, ચાલો આપણે જેમાં ક્યારેક કથા ગોઠવીને આજે આપણે રાસ લેવો છે. એટલે બધાએ શરૂ થઈ ગયા. રાસ રમઝટ બોલાવવાની શરૂ થઈ, કીર્તનો બોલાવવાના થયા. તારો ચટક રંગીલો છેડલો યલબેલા રે, એ કાઈ નવલ સુંદર પા, કાઈ નવલ કસુંબલ પા, એ રંગના રેલા રે, મોડી રૂછાયું મોતી જે યલબેલા રે, સખી ગોકુળ ગામના ચોક મારે, ખાતે માંડ્યો રસીલે ખેલ, રમે રાસ રંગીલો રંગ મારે. બ્રહ્માનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામીના કીર્તનો ત્યાં ગાવાના શરૂ થયા. મહારાજે કીધું આપણે રાસ લઈએ. દાસ રાસ તો રમતા ફરતા, વચ્ચે વાલમજી તમે લટકા કરતા. રાસ ગોઠવાઈ ગયો. સંતો બહેનો એક બાજુ રાસ લેવાનો ચાલુ કર્યો, હરિભક્તોએ રાસ લેવાનો ચાલુ કર્યો, અને વચ્ચે સહજાનંદ સ્વામી મહારાજ શ્રીજી મહારાજ ઉભા છે. લટકા લટકા કરતા તમે હાથે, તાળી લેતા સંતને સાથે. ભગવાન લટકા કરતા જાય, સંતોના હાથે આમ તાળીઓ આપતા જાય. તાળીથી રાસ થાય છે ને, એવો સરસ મજાનો રાસ જામ્યો. એ વખતે એક બનાવ એવો બન્યો, માથે આવીને વરસે વરસાદ, તોય રાસ રમતા એવી વાત. વાલા લાગે છે તમારા વેણ, રૂડું મુખડું ને ચંચળ નેણ, ઊભી બજારે આવે છે હસતા, નાથ ભક્તના નેણામાં વસતા. એ વખતે બરાબર ફળિયામાં એવો વરસાદ પડ્યો, એવી શોભા તેદી થઈ, ફળિયામાં મનુષ્ય માયા જ નહીં. કારિયાણીમાં વસતા ખાતરનો દરબાર છે, એનું ફળિયું હતું, એમાં માણસો માય નહીં. અને અચાનક વરસાદ આવ્યો. વરસાદ બહુ વરસવા લાગ્યો, હરિને મનમાં મન શુભો જાગ્યો. ઓરડો એક હતો અતિ રૂપાળો, તેમાં પોતાનો ઢોલિયો ઢાળ્યો. બાજુમાં એક ઓરડો હતો, એમાં એક ઢોલિયો ઢાળ્યો.
મોટો ઢોલિયો હતો, આનાથી ડબલ મોટો આવે, ઓરડો હતો એમાં. બે કોઠિયું હતી તેની માઈ, હરી મારો બોલ્યા આવો ક્યાંય. પાણી હાથે સૌને તાણી જ લીધા, અડધા ઓરડામાં સમાવી દીધા. આખું ફળિયું ભરેલું હતું, આખું ફળિયું કાર્યાલયમાં ભરેલું હતું. રાસ રમતા હતા, અચાનક વરસાદ આવ્યો. મહારાજ અને વરસાદ એવો ધોધમાર આવ્યો કે ગામમાં પાછું જવાય નહીં. મોટો ઓરડો હતો, એમાં ઢોલિયો ભગવાનનો ઢાળેલો હતો, ભગવાન ત્યાં રહેતા. બે એક મોટી કાદવની કોઠીઓ એક ઘરમાં હતી. ભગવાન એવું બોલ્યા કે બધાએ આ ઓરડામાં આવી જાઓ. હવે ફળિયામાં માતા નતા, સમયો હતો. હાથે સૌને તાણી જ લીધા, અડધા ઓરડામાં બધાને સમાવી દીધા. આ બધા તો દેહધારી હતા. સમયમાં આવેલા બધા કેટલા બધા માણસો હશે, બધા સાધુ હશે. બધાને કીધું ઓરડામાં આવી જાઓ, ઓરડામાં આવી જાઓ, ઓરડામાં આવી જાઓ. માય જ નહીં. પણ ભગવાન છે તો માય જાય, ભગવાન છે તો બધું થાય. હાથે સૌને તાણી જ લીધા, અડધા ઓરડામાં સમાવી દીધા. વરસાદ વરસી રહ્યો જ્યારે, હરિએ સૌને બહાર કાઢ્યા છે ત્યારે. ફળિયું બધું ભરાઈ રહ્યું, પરચાનું એ ચરિત્ર નવ જાય કયું. પરચાનું આ ચરિત્ર મેં મારી સગી આંખે જોયું, એવું માધવરાસ કહે છે. કોણ કહે છે? માધવરાસ. એક તો એવી શોભા પણ કીધી, મારા હૃદયમાં મેં ધારી લીધી. અદ્ભુત શોભા થઈ છે. આ સરસ મજાનો એક ચરિત્ર માધવદાસનું આપણે સાંભળ્યું. કયા ગામનું? કારિયાણી ગામમાં સરસ મજાનો રાસ થયો. રાસની અંદર અચાનક વરસાદ આવ્યો. વરસાદની અંદર બધાએ પલળતા હતા. ભગવાને હાથ જાળીને એક ઓરડામાં પૂર્યા. બનેને આટલું બધું માણસ કેવી રીતે અંદર માય? એમાં એક ઢોલિયો, બે કોઠીઓ, છતાંય બધા માઈ ગયા. પાછું જ્યારે બહાર કાઢ્યા બધાને, ત્યાં તો આખું ફળિયું ભરાઈ ગયું. એટલા બધા માણસ. એક દિવસ શ્રીજી મહારાજ માધવદાસજી કહે છે કે જેતલપુર પધાર્યા છે. જેતલપુર જ્યારે ભગવાન પધાર્યા એટલે જેતલપુરની અંદર બધા હરિભક્તોએ બહુ ભાવથી મહારાજને કીધું છે કે એક કામ કરો મહારાજ, તમે રોકાઓ. મહારાજ કહે છે ના, અમારે તો જતું રહેવું છે. બધા હરિભક્તોએ ગંગાદાસ ભાઈ હતા, વાસજી ભાઈ હતા, ગંગા મા હતા, બધાએ પ્રાર્થના કરી. બધા જેતલપુર ગયા છે. મહારાજે પ્રાર્થના કરી. મહારાજને કહે રોકાઓ સહજાનંદ સ્વામી મહારાજને. એમાં ઉત્તરાયણના દિવસો આવ્યા છે એટલે બધા હરિભક્તોએ કીધું તમે ઉતાવળ ના કરશો, હવે રોકાઈ જાઓ ને. મહારાજ કહે છે સારું. ત્યારે હરિજન કહે છે વિચારી, તમે ચાલ્યાની કરો છો તૈયારી. ભગવાન હતા, ભગવાનની સાથે તો અમારી સાથે 5-6 જણા હોય છે. મહારાજની સાથે તો દરબારો હોય, સંતો હોય, હરિભક્તો હોય. અમથું 100-200 માણસનું કટક હોય. હરિભક્તો કેવા ભાવના વાળા છે. ના જશો નહીં મહારાજ, રોકાઈ જાઓ. ભાવ એવો. અમારું બધાનું ઠાકોરજી જમાડો મહારાજ, અમારું કલ્યાણ થયું કે કરો. ઉત્તરાયણ આવી દયાળ, ભારે આવ્યો છે પુણ્યનો કાળ. ઉત્તરાયણ આવી છે. ઉત્તરાયણ છે, કોઈ પણ સંક્રાંતિ છે, પુણ્યનો કાળ હોય છે. ગઈકાલે સંક્રાંતિ હતી. દર મહિને સૂર્યનારાયણ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય. એટલે મકરમાં જાય એ જે દિવસો હોય એ ઉત્તરાયણ આપણે કહીએ છીએ. એ સૌથી મોટો પુણ્યકાળ છે. એ દિવસોમાં સ્વામિનારાયણ ભગવાન મકરમાં હોય, ધનુમાં હોય, વૃશ્ચિકમાં હોય, બધી રાશિઓમાં એક વાર સૂર્યનારાયણ 12 મહિનામાં એકવાર ચક્રમાં આવે. જે દિવસ સંક્રાંતિનો દિવસ હોય એ પુણ્યશાળી દિવસ આપણા શાસ્ત્રોમાં ગણેલો છે.
ભારે આવ્યો છે પુણ્યનો કાળ, સાધુ બ્રાહ્મણ ને તો જમાડે, ખડ નાખે છે ગાયોના વાડે. બધા ખડ નાખે ગાયોના વાડે, સંતોને જમાડે. માટે મહારાજ અહીંયા રોકાઈ જાઓ, ઉત્તરાયણ ઢુકડી આવી છે. ત્યારે મહારાજ કે સાંભળો બધા હરિભક્તો, તમે બધાએ ભાવથી જ્યારે પહેલા અમને યજ્ઞ કરવા માટે કહ્યું ત્યારે અમે અહીંયા યજ્ઞ કર્યો. જેતલપુરમાં સૌથી મોટો શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો, જેવો દભાણમાં યજ્ઞ કર્યો. એ દિવસે બહુ બધા અનેક પ્રકારના વિરોધીઓ સહજાનંદ સ્વામી મહારાજના સંપ્રદાયના હતા. અત્યારે શું નહીં, તે દિવસે બહુ બધા પ્રકારના. તો ત્યારે સ્વામિનારાયણ ભગવાનને યજ્ઞ શરૂ કરાયો. પેશવાને કાન ભંગ કર્યા. પેશવાનું રાજ હતું અમદાવાદમાં. યજ્ઞ બંધ કરાવી દો. ભગવાને 3 દિવસમાં યજ્ઞ સંકેલ્યો. પહેલો યજ્ઞ કર્યો, પૂરો કર્યો. મહાવિષ્ણુએ આ બીજો યજ્ઞ કરવાનો થયો ત્યારે આ થયું. એટલે મહારાજ તે વખતે બ્રાહ્મણોને પૂરા જમાડી નતા શક્યા. એટલે શ્રીજી મહારાજ કહે છે, મોરે યજ્ઞ કરવા કહ્યું તું અમે, તે વારે યજ્ઞ કર્યો તો તમે. તે બ્રાહ્મણ સર્વે જમી ગયા છે, કે તેમાંથી કોઈ રહી ગયા છે. બ્રાહ્મણો આપણે જમાડવાના કયા હતા, એમાંથી કોઈ રહી ગયા છે કે જમાડ્યા છે. આપણે ઉત્તરાયણ આવે છે તે બ્રાહ્મણો જમાડી દઈએ ધીરે ધીરે. જો રહ્યા હોય તો બોલો ને તમે, તેને જમાડી દઈએ જયમે. ત્યારે હરિજન બોલ્યા છે સહી, 2-4 ઘર રહી ગયા છે સહી. 2-4 ઘર રહી ગયા છે. તમારે એક કામ કરો, સીધું મંગાવો અને આપણે જમાડો. રહ્યા હતા, સીધું મંગાવ્યું. પછી રહ્યા હતા તેને જમાડી દીધા. પછી અધિક પરિયાણ કીધા. ભગવાન વચ્ચે શું થાય એની આ વાત છે. આપણે સંકલ્પ કર્યો પ્રતિષ્ઠાનો. મંદિર કોનું હતું? કયું? આપણે 100 જણને જનોઈ આપી છે. કેટલા બ્રાહ્મણો જમ્યા હતા ખબર છે? કેટલી છે? હે 3500-4500 બ્રાહ્મણ આપણે જમાડ્યા હતા. જમાડવાનો સંકલ્પ આપણો કેટલો હતો? 100 જણ. તો 100 જણને જમાડશું, આપણું આ 84 થઈ ગયા. આપણું બધું ભરાઈ, આપણું જેટલો મંડપ હતો એ બ્રાહ્મણોથી ભરાઈ ગયો. આપણા પ્રતિષ્ઠાના ઉત્સવ પેલો સ્વામિનારાયણ તો ભગવાન છે, એના સાધુ એક સંકલ્પ કરે તો આવું થાય છે. તો એ પોતે પ્રગટ છે ત્યારે તો શું ના થાય. મહારાજ કે 2-4 જણ માટે સીધું મગાવો, એને જમાડો. જમાડ્યા તો સીધું હતું. એટલે પછી 5 કોશીના બ્રાહ્મણ તેડાવ્યા, તે પણ હલકીને અગણિત આવ્યા. હલકીને એટલે દોડીને આવ્યા. અગણિત આવ્યા. અગણિત ગણાય નહીં એટલા આવ્યા. એવું સંતો અનુભવની વાત તેમણે લખી છે, પ્રત્યક્ષ જોયેલું લખ્યું છે માધવદાસ. તે પણ જમે છે સર્વે રહ્યા, તો પણ પ્રયાણ અધિક થયા. હરિભક્તોનો ભાવ એવો ને, 5 ઘરનાને માટે સીધું લાયા હતા, તે પછી આજુબાજુના 5 કોશીના બોલાયા. 10 કોશીના તેને તેડાવ્યા, વાટ જોતા તા તે તો પણ આયા. અત્યારે આપણે ફરી પાછી પેલી કરીએ અહીંયા 84. તો પાછા એમ કે આપણે પ્રતિષ્ઠા વખતે કરી ત્યાં ફરી પાછી કરે છે. ચાલો જઈએ. આપણે શું શું આપ્યું ખબર છે તે દિવસે? એક છે ને ઉપરનું પતયું આપ્યું, એક સરસ મજાની માળા આપી, એક ધાબળો આપ્યો, એક ધોતિયું આપ્યું. ધોતિયું પાછું પિતાંબર આપ્યું હતું. બધા બ્રાહ્મણો પાછા જમાડ્યા. ભૂદેવોના ઘરવાળાને એક સાડી આપી બહેનોને આપણે. હવે આ સ્વામિનારાયણ ભગવાનના યજ્ઞમાં પ્રતિષ્ઠામાં આવું સરસ મજાનું બધાયને પ્રસન્ન થયા હોય, પાછા કે સ્વામિનારાયણ ભગવાનને ચાલો આપણે જઈએ. બાકી રહી જતા એ આયા. 10 કોશીના તેને તેડાવ્યા, વાટ જોતા તા તે પણ આવ્યા. કેટલા જણના માટે નક્કી કર્યું હતું? પેલું 2-5 જણ બાકી જમાડ્યા. પછી 5 કોશીના બોલાયા. પછી કયા કેટલા આયા? આખી 10 કોશીના બોલાયા.
એ પણ આવીને દોવટ જમે મહારાજ બોલ્યા એ પણ સમે બે વારે બ્રાહ્મણો જમતા આ પંક્તિઓ થાય બે વાર જમવાનું ચાલુ થયું પછી મહારાજ શું બોલ્યા ખબર દેશ દેશના બ્રાહ્મણ તેડાવો લાડુ કરીને કોઠાર ભરાવો વડિયારના તેડાવો જુવારના તેડાવો ઉત્તર ગુજરાતના તેડાવો ચરોતરના તેડાવો કાણના દેશ દેશના તેડાવો કોઈ બાકી ના રાખશો પછી શું થયું ખબર છે ગોળ ઘીના તો ગાડા આવે છે કોણ જાણે તે ક્યાંથી આવે છે ગોળના ઘીના ગાડા આવવા માંડ્યા આજે હું કર્યો આ કંટન પકડે બીજો આપણે કાલે ખીચડી ને વઘારેલી ખીચડી સરસ બનાવી હતી કાલે સારી ખીચડી પરમ દિવસે છાસ ને ખીચડી રાખો તો જતાકને કાર્યક્રમ કર્યા એમ કે પૂરી શાક કર્યું છે એટલે ખાલી વઘારેલી ખીચડી નહીં શાક પૂરી બધું એમ સ્વામિનારાયણ હોય થોડું કાચું હોય કરી બધું કાર્યક્રમ નાનો પણ આપણે જે ધારીએ તો આવું થઈ જાય છે તો મહારાજ ધારે તો શું ના થાય લાડુ કરીને કોઠાર ભરાવો લાડુ કરીને એક દી વાત એવી પણ થઈ ઘીની ખોટ તો આવી જ ગઈ પછી તો બધા જમાડવાનું ચાલુ થયું બધા બ્રાહ્મણો આવવા માંડ્યા મોટી મોટી પંક્તિઓ થવા માંડી એક દિવસ એવી વાત થઈ અરે ઘી ખૂટ્યું ગોળ ભેલી કીધો તૈયાર ચૂરમું કીધું છે મણ હજાર ગોળ ભેલી કીધો તૈયાર ચૂરમું કીધું છે મણ હજાર મણ ચૂરમું તૈયાર કર્યું ગોળ ભેળવીને હવે એમાં ઘી ખૂટ્યું સર્વે બ્રાહ્મણો વાટ જોઈ રહ્યા જાણે જે જમ્યા વિના રહી ગયા ઘી ખૂટ્યું લાડવા વર્ષે નહીં હરિભક્તોએ તો હરિને કહ્યું એ ઘીનું કામ તો બાકી રહી ગયું મહારાજ પાસે ગયા હરિભક્તો કયા ગામની વાત છે આ જેતલપુરની બધા બોલો તો કયા ગામની વાત જેતલપુર તમે નહીં છો બોલો બધા હરિભક્તો કયા ગામની વાત જેતલપુર જાઓ ત્યારે આ લીલા તમને યાદ આવી જોઈએ ખાલી જે મહારાજ નહીં કરી આવવાનું જેતલપુર કેટલા જણા ગયા છો બધા ગયા છો ને જાઓ છો ને આપણે વડતાલ આવો જેતલપુર જઈએ આ વખતે જેતલપુરની 200 વર્ષ થાય છે પાછું ઉઠ્યું છે હરિભક્તોએ તો હરિને કહ્યું ઘીનું કામ તો બાકી રહી ગયું સોટી લઈને સહજાનંદ સ્વામી આવી ઉભા રહ્યા અંતરજામી સોટી લઈને આયા મહારાજ લટકા કરતા મહારાજ આવે થાલા કુડલા ને સોટી લગાવે થાલા કુડલા તે દિવસે કુડલા આવતા મોટા ઘીના ભરવાના માટીના ને બીજા આવતા કે ત્યાં મ્યુઝિયમમાં મૂકેલા છે ઘીના કુડલા જેતલપુરના એક જણા એ પછી સ્વામિનારાયણ ભગવાને છે ને લટકા કરતા એમ સોટી લગાવી લટકા કરતા મહારાજ આવે થાલા કુડલા ને સોટી લગાવે આમાં ઘી બોલે અલબેલ કઈ છે ઘી કોણે કહ્યું ને આમાં આરુગી આમાં ઘી બોલે અલબેલ ત્યાં તો ઘીની થઈ રેલમ છે કોણે કહ્યું ફૂટી આવી મોટો પરચો એ મહારાજ તણો તે પણ દેખાડ્યો એમ ઘણો પણ મહારાજને તો એનું નહીં કાઈ બધા ભક્ત થયા રાજી મનમાઈ મહારાજને તેનું કઈ નહીં એ તો સ્વયં પરચા મૂર્તિ છે સ્વયં ઐશ્વર્ય મૂર્તિ છે સ્વયં લીલા મૂર્તિ છે એક દીનો કર્યો હતો નિર્ધાર ત્યાં તો જમાડ્યા દાડા 18 કેટલા દાડા જમાડ્યા 18 દાડા જમાડ્યા એ જમતા બ્રાહ્મણ થાકી ગયા એ મહારાજે કરી એવી દયા ચારે વર્ણને જમાડ્યા ઘણા મારા વાલે રાખી નહીં મણા હરિભક્તોને લાડુ ટોપલા
ભરાવીને ઘેર ઘેર મોકલ્યા. હરિભગતને ઘેર ઘેર ટોપલા ભરાઈ મોકલ્યા. સ્વામી હમણાં નહીં પછી આપી ઘી એવું નતા કરતા કોઈ. મહારાજ આયા છે કરો. સગા વાળાને સર્વેને દીધા, દઈ દર્શન રાજી બહુ કીધા. તો એ લાડવા બધાય પાર, ત્યારે વાલીડે કર્યો નિર્ધાર. શું નિર્ધાર કર્યો છે કહો? બહુ લાડવા વધ્યા, હવે શું કરશું? શ્રી મુખે બોલ્યા દીન દયાળ, આ સામે છે મોટું તળાવ. તળાવ તે દિવસે મોટું હશે. આ હાઈવે બાજુ તળાવ છે ને, દેવ સરોવર, અત્યારે રિનોવેશન થાય છે. મચ્છર જંતુ તો છે મોટા બહુ, એ નાખો લાડવા ખાશે સૌ. પછી લાડવા બધા કોને ખવડાયા? આ જીવ જંતુને પણ મહારાજે લાડવા ખવડાયા. કોને પરચો લખ્યો છે? માધવદાસ લખેલો પરચો છે. હજુ એકાદ પરચો કરવો છે આપણે. કેટલા વાગ્યા છે? 8:15 થયા. એકાદ બે કીર્તન બોલાવી અને આપણે આ સભાને પૂરી કરીશું. ભગવાન મળ્યા છે એટલે ભગવાન સ્વામિનારાયણને આપણે ભજી લેવા, એના માટે આપણે સત્સંગમાં આવીએ છીએ. હરિભગતે છે ને નિયમ રાખો, મારે દરરોજ પૂજા કરવી, દરરોજ માળા કરવી, દરરોજ પ્રદક્ષિણા કરવી, દરરોજ મારે દંડવત કરવો, દરરોજ મારે ભગવાનનું 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ધ્યાન કરવું, મારે ભગવાનને ધરાયા વિના જમવું નહીં. આવા બધા નિશ્ચય કરવા. મનુષ્યનો દેહ વારે વારે મળતો મળે છે નહીં મળતો. એકવાર જે હળગી ગયા, કાર્યક્રમ પૂરો થઈ ગયો પછી કોને ખબર છે શું થયું? દેખાય છે ને આપણને. સરસ મજાનું નારાયણદાસનું ભજન છે, તમને બધાને ગૌરવાવું છું, બધાએ ગાવાનું છે. એ આ દેહ વડે ભગવાન મેળવી લેવા, નાશ થાય એવું નહીં, અવિનાશી ફળ મેળવવું. હમણાં મળ્યું કાલે જતું રહે, પરમ દિવસ જતું રહે, એવો કાર્યક્રમ નહીં. અવિનાશી ફળ શું? તો ભગવાનનું ધામ. નાશવંતયા દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી. પતરાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. આ દેહ નાશવંત છે, ખબર છે? અમારા એક સ્વામીને હમણાં કેન્સર થયું છે. વડા જેમ ચાલતા હતા, દોડતા હતા, ચલાતું નહીં. થોડીક ચાલે હાથ ચડી ગયો, પહેલો કીમો લીધો, થોડા બધું ખક્કડ થયા. 6 મહિના બરાબર દવા લાગુ પડી જશે, વાંધો નથી. નહીંતર દેહ કેવો છે? નાશવંત. કિડની ફેલ, હાર્ટ ફેલ, ગમે ત્યારે બી ગમે અવસ્થામાં ગમે એનો દેહ પડી જાય. એ સંજોગોમાં અવિનાશી ફળ લેવાનું છે. અવિનાશી ફળ શું છે? તો ભગવાનનું ભજન, ઈશ્વર સ્મરણ. હું ગઈકાલે ઔરંગઝેબનો ઇતિહાસ વાંચતો, મિડનાઇટ. મુલકનો બાદશાહ રહેલો માણસ, એની સમાધિ, એનો જે કબર છે ને, એનો બહુ મોટો માથાકૂટ ચાલે છે. મહારાજ ઔરંગઝેબ એ ચાલે નાખ્યો, બરાબર. છેલ્લી એની અવસ્થામાં શું હતું? તો કે છેલ્લી એની અવસ્થામાં એ સતત માળા કરતો. એક્સપાયર કરે ત્યારે એના હાથમાં માળા, એની જે માળા આવે છે મુસલમાનો, એ માળા એના હાથમાં. મને વિચાર આવ્યો કે મારા સાધુ નથી થયો, માણસ તો બાદશાહ છે, બધાના પર એણે રાજ કર્યું છે, ક્રૂર શાસક કહેવાતો, એ રીતનું રાજ કર્યું છે. પણ કોઈ અંતે તો એને એના ઈશ્વરને ભજવા માટે તેને મારા હાથમાં લીધી છે. અવિનાશી ફળ શું? તો ભગવાનને ભજવાના. એટલે આપણે ધૂન, આપણે પહેલી જ્યારે શરૂઆત કરી ત્યારે આપણું મન ચિત્ત ઠેકાણે થાય એટલા માટે પહેલી આપણે ધૂન કરાવી, પછી આપણે છે ને કથા શરૂઆત કરી. નાશવંતયા દેહ વડેથી, બોલાવું બોલજો. નાશવંતયા દેહ વડેથી, નાશવંતયા દેહ
કરીને પતરાળાને જમી કરીને બહાર ફેંકી દેવું બહાર ફેંકી દેવુંજી. પતરાને જમી કરીને એટલે જે વ્યવહારનો માર્ગ છે એ વ્યવહારનો માર્ગ બધે લઈને નહીં ફરવાનું. વ્યવહારનો જે માર્ગ છે વ્યવહારમાં પણ એવું સમજવાનું કે મારા ભગવાન આમાં રાજી થશે, મારા કુટુંબનું પોષણ થશે, એટલું બસ. હું સુખી થઈ ગયો છું, મને ગાડી છે, મારે ઘોડું છે, મારે ચાલવાનું છે, મારે વ્યવસ્થા છે, મારે કોઈ રીતે બીજી ત્રીજી પેઢી સુધી સુખ છે, એમાં કઈ ચિંતા નથી, મારે જમીન છે, જાયદાદ છે, છોકરા છે, મારે બધી રીતનું સુખ છે, મારું શરીર સારામાં સારું ચાલે છે, તો મારે શું કરવાનું? પતરાળાને જમી કરીને બહાર ફેંકી દેવું. મન ગમતું કીને મનવા, મન ગમતું મૂકીને મનવા, હરિ ગમતા મારે ઉજી. દેહ ધર્યો તે સુખ દુઃખ આવે, તેને વેઠી લેવું જી. હરિજન ઉપર હેત કરીને, હરિજન ઉપર હેત કરીને ભગવાનના ભગતની સાથે પ્રેમ રાખવો, એકબીજાને પગે લાગવું. એ અરવિંદ ભગત, અશોકભાઈ, મનુભાઈ, શું કરવાનું છે? હરિજન ઉપર હેત કરીને ભૂદરજીને ભજવાજી. ભક્તિમાં જે વિઘ્ન કરે તે વેરી જાણી તજવાજી. બીજા સર્વે કામ બગાડી, જોરથી બોલો મારા જેટલું. આ બીજા સર્વે કામ બગાડી, મોક્ષ પંથ સુધારોજી. દાસ નારાયણ હરિ ભજીને સફળ કરો જન્મારોજી. જન્મ ધરીને શું શું કીધું, શું શું લીધું ભાતુજી. વાલમને વિસારી દીધા, કીધી બીજી વાતોજી. ભગવાન યાદ આવે એવું કરવું એમ કે છે. કોણ યાદ આવે? મહારાજ સ્વામિનારાયણ. શું બોલવાનું? મહારાજ સ્વામિનારાયણ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, ગોપાળાનંદ સ્વામી મહારાજ. આવું યાદ કરવાનું. શું યાદ કરવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો તો. ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપાળાનંદ સ્વામી મહારાજ. આ યાદ કરવાનું. બરાબર ને? વાલમને વિસારી દીધા, કીધી બીજી વાતોજી. યમ ધર્મ તે લેખા લેશે, કાળી તારું ખાતુજી. જોરાવર છે જમના દૂતો, કેની ખાઈશ તુલાતુજી. કડકડતી કડામાં નાખે, તેલ કરીને તાતુજી. અભાગ્યા તે
જાણી જોઈને અભાગિયા તે જાણી જોઈને દુઃખ લીધું વેચાતું જી દુઃખ લીધું વેચાતું જી હરિચરણનું શરણું છોડી હરિચરણનું શરણું છોડી હરિચરણનું શરણું છોડી હરિચરણનું શરણું છોડી મન મેલું અથડાતું જી મન મેલું અથડાતું જી એ દાસ નારાયણ કહે છે હવે એ દાસ નારાયણ કહે છે હવે જમપુરીમાં જાતું જી જમપુરીમાં જાતું જી ભગવાનનું શરણું છોડી અને મન અથડાતું મેલ્યું એટલે દાસ નારાયણ કહે છે કે પછી કઈ જવાનું છે યમપુરીનો અધિકારી થવાનું છે ભજન તો કર્યું નહીં માળા તો કરી નહીં ખાતા ખાતા નાતા નાતા સુતા સુતા સ્વામિનારાયણ આવું બોલાયું નહીં નારાયણ નારાયણ રામ રામ કૃષ્ણ કૃષ્ણ કઈ થયું નહીં પછી બધા નીકળે તા કે રામ બોલો ભાઈ રામ એ કઈ રામ બોલે પ્રગટ પુરુષોત્તમનો મહિમા પુરુષોત્તમનો મહિમા ફરી બધા જ બોલો હમણાં ખીચડી તૈયાર જ છે પ્રગટ પુરુષોત્તમનો મહિમા પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જી તારો ને વિચારો જી અહો ધન્ય આ હરિ ભજાનો અહો ધન્ય હરિ ભજાનો અવસર આવ્યો સારો જી અવસર આવ્યો સારો જી મંગળ મૂર્તિ મોહન વરની મંગળ મૂર્તિ મોહન વરની મંગળ મૂર્તિ મોહન વરની મંગળ મૂર્તિ મોહન વરની અંતરમાં ઉતારો જી અંતરમાં ઉતારો જી ઉતરે છે કરી મીચો તો આમ જોવ જરા 2 મિનિટ બધા આંખ મીચો તો આંખ મીચી હું બોલાવું એવું બોલજો બરાબર આંખ મીચો મને જોવાનું નહીં આજુબાજુના જોવાનું નહીં બધા આંખ મીચો બોલાવું છે બોલજો આંખ મીચી જાઓ મંગળ મૂર્તિ મોહન વરની મંગળ મૂર્તિ મોહન વરની મંગળ મૂર્તિ મોહન વરની મંગળ મૂર્તિ મોહન વરની અંતરમાં ઉતારો જી અંતરમાં ઉતારો જી જાણ રૂપ દરવાજે રહીને જ્ઞાન રૂપ દરવાજે રહીને કામ ક્રોધ ને મારો જી કામ ક્રોધ ને મારો જી બોલો આમ સમજીને સત્સંગી થઈએ સમજીને સત્સંગી થઈએ સમજીને સત્સંગી થઈએ સમજીને સત્સંગી થઈએ લાભ અલૌકિક લેવાજી લાભ અલૌકિક લેવાજી હરિ કથાને કીર્તન કરીએ હરિ કથાને કીર્તન કરીએ સદાય સુખ નામે વાજી સદાય સુખ નામે વાજી તન મન અંતર સ્વચ્છ કરીને તન મન અંતર સ્વચ્છ કરીને સાચા સેવક થઈએ જી સાચા સેવક થઈએ જી દાસ નારાયણ હરિ ભજીએ દાસ નારાયણ હરિ ભજીએ હરિ સમીપે જઈએ જી હરિ સમીપે જઈએ જી પ્રગટ પુરુષોત્તમનો મહિમા પ્રગટ પુરુષોત્તમનો મહિમા ધારો ને વિચારો જી તારો ને વિચારો જી અહો ધન્ય આ હરિ ભજાનો અહો ધન્ય હરિ ભજાનો અવસર આવ્યો સારો જી અવસર આવ્યો સારો જી ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને હરે ભજો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ
ભજો સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ નામને. હરે ભજો નરનારાયણ નરનારાયણ નામને. હરે ભજો નરનારાયણ 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 નામને. હરે ભજો નરનારાયણ 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 નામને. હરે ભજો નરનારાયણ 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 નામને. હરે ભજો લક્ષ્મીનારાયણ નામને. હરે ભજો લક્ષ્મીનારાયણ નામને. હરે ભજો લક્ષ્મીનારાયણ નામને. હરે ભજો લક્ષ્મીનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. સ્વામિનારાયણ નામને. સ્વામિનારાયણ નામને. સ્વામિનારાયણ નામને. સ્વામિનારાયણ નામને. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. જય. નારાયણ દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ. શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી વરદાલ ધામની જય. પાર્વતી પતે હર હર મહાદેવ. વિશ્વેશકો સકલ વિશ્વતના વિધાતા દાતા તમે સકલ મંગળ શાંતિ દાતા. માટે તમારું કરુણાનિધિ સત્ય નામ સાંગનાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો.